નમસ્કાર મિત્રો, શ્રી ગણેશાય નમઃ. આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ પોષ માસના સુદ પક્ષની એકાદશી એટલે કે પુત્રદા એકાદશી ક્યારે છે, તારીખ 9 જાન્યુઆરી 2025 કે તારીખ 10 જાન્યુઆરી 2025. 2025માં એકાદશીનું મહત્વ, પારણા ક્યારે છે અને શુભ મુહૂર્ત છે તથા એકાદશીના દિવસે ખાસ ક્યાં આપણે ઉપાય કરવા જોઈએ, સર્વ કાંઈ જાણીશું. તો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને પહેલી વખત જોઈ રહ્યા હોય મિત્રો તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવનારા તમામ વિડીયોની માહિતી આપ સુધી તરત જ પહોંચી શકે. ભક્તો, પોષ પુત્રદા એકાદશીનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દિવસે સંપૂર્ણપણે ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ શુભ દિવસે ભક્તો પૂજા અને ઉપાસના કરે છે. આ એકાદશી પોષ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિએ ઉજવવામાં આવે છે. હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષ એટલે કે 2025માં 10 જાન્યુઆરીના રોજ એકાદશીનું વ્રત ઉજવવામાં આવશે. આ મહિનાની પ્રથમ એકાદશી પણ છે. એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે દાન કરવાથી આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે. મિત્રો, એકાદશી એટલે 11. મહિનામાં 2 વખત આવે, સુદ પક્ષ અને વધ પક્ષ. બંને એકાદશીનું ઘણું મહત્વ હોય છે. એમાંય ખાસ કરીને પોષ માસની તો 2 એકાદશી ઘણી પવિત્ર અને શુભ છે. પહેલી સુદ પક્ષ આવે તેને પુત્રદા એકાદશી કહેવાય, જે સંતાન સુખ આપનાર છે. અને બીજી છે સટતિલા એકાદશી, જેમાં તલનું મહત્વ બતાવવામાં આવ્યું છે. કારણ કે પોષ માસ સૂર્યનારાયણ દેવને સમર્પિત છે અને તલ તે ભગવાનના રૂવાટા કહેવાય છે. તલ ઘણા પવિત્ર છે, પૌષ્ટિક છે. એટલા માટે આ માસમાં તલનું દાન, તલનું સેવન કરવું ખૂબ જ શુભ મનાય છે. આરોગ્યપ્રદ પણ રહે છે. માટે પોષ માસની આ 2 એકાદશી ઘણી લાભ આપનારી છે. એકાદશીનું વ્રત ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપનાર છે. એમાંય ખાસ કરીને પોષ માસના શુક્લ પક્ષની એકાદશી સંતાન સુખ સાથે જોડાયેલી છે. જેમ કે કોઈ પણ મનુષ્ય સંસાર માંડે એટલે સંતાન સુખની કામના કરે. સંતાન જે મોક્ષ પ્રાપ્તિ કરાવનાર હોય છે. પુત્રદા અર્થાત નામ સાર્થક કરે. પુત્ર એટલે કે સંતાન, તેમાં દીકરો દીકરી બંનેનો સમાવેશ થાય છે, જેને આપણે સંતાન કહીએ છીએ. પુત્ર એટલે સંતાન, ત્ર એટલે મોક્ષ, જે પોત નામના નરકમાંથી મોક્ષ આપે છે તેને સંતાન કહેવાય છે. એમાં સંતાન સુખ આપનારી પુત્રદા એકાદશી છે. આજના દિવસે લક્ષ્મીનારાયણનું ભાવ પ્રેમથી ભક્તો પૂજન કરે છે. મનવાંચિત ફળની પ્રાપ્તિ કરી શકે છે અને પાપોમાંથી મુક્તિ મેળવી શકે છે. વૈકુંઠ ધામની પ્રાપ્તિ થઈ શકે છે. સૌ પ્રથમ આપણે આ એકાદશીના મુહૂર્ત વિશે જાણી લઈએ. એકાદશી તિથિ ક્યારે પ્રારંભ થાય છે અને પારણા ક્યારે કરવાના છે. આપણા હિન્દુ પંચાંગ અનુસાર પોષ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિ પ્રારંભ થાય છે તારીખ 9 જાન્યુઆરી 2025 સવારે લગભગ 11 વાગ્યાની આસપાસ, જ્યાં તિથિ પૂર્ણ થાય છે 10 જાન્યુઆરી 2025 સવારે લગભગ 9 વાગ્યાની આસપાસ. સૂર્યોદય તિથિ પ્રમાણે જ એકાદશીનું વ્રત કરાય છે. એટલા માટે આ એકાદશી 10 જાન્યુઆરી 2025 શુક્રવારના દિવસે રાખવાની રહેશે. હવે આપણે જાણીએ કે એકાદશીના પારણા ક્યારે કરવાના છે. પુત્ર એકાદશીના પારણા તારીખ 11 જાન્યુઆરી 2025 એટલે કે શનિવારના દિવસે સવારે 7:15 થી લઈને 7:30 વાગ્યા સુધીમાં કરવાના છે. દ્વાદશી તિથિ પૂરી થાય એ પહેલાં પારણા કરી લેવાના રહેશે.
આ એકાદશીના વ્રતથી લક્ષ્મીનારાયણના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. સંતાનને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે. ભગવાન શ્રી નારાયણને પ્રિય એવા એકાદશી મોક્ષ આપનારી છે. કારણ કે સંતાન દ્વારા જ આપણે પિતૃ તૃપ્તિ અર્થ કોઈ પણ પિંડદાન શ્રાદ્ધ તર્પણ કરાવીએ છીએ. જે કરે છે શ્રાદ્ધ પિંડદાન તર્પણ એ બધા સંતાનો જ હોય છે, જે પોતાના સ્વર્ગીય સજ્જનો માટે પૂર્વજો માટે કાર્ય કરે છે. માટે સંતાનનું મહત્વ એટલા માટે પણ છે. આમ જોઈએ તો સંતાન શાસ્ત્રમાં 12 પ્રકાર કહેવામાં આવ્યા છે. તેમાં 4 પ્રકાર તો મુખ્ય છે. તે પણ આપણે જાણી લઈએ કે સંતાનની વ્યાખ્યા શું છે. મનુસ્મૃતિમાં 12 પ્રકારના સંતાનનું વર્ણન છે. વર્ણન વિશે પણ જાણી લઈએ. ઓરસ પુત્ર અર્થાત ધર્મ અનુસાર જે પુરુષના સ્ત્રી સાથે લગ્ન થાય છે, જે ધર્મપત્ની કહેવાય છે, તેના દ્વારા જે સંતાન પ્રાપ્ત થાય છે એને ઓરસ પુત્ર કહેવાય છે. બીજું છે ક્ષેત્રજ પુત્ર. પતિના પુષંગ, પાગલ, ઉન્મત્ત અને વ્યસની હોય તેમની આજ્ઞાથી કામ વાસના રહિત પત્ની દ્વારા જે સંતાન ઉત્પન્ન થાય તે ક્ષેત્રજ પુત્ર કહેવાય છે. દત્તક પુત્ર જે બીજાનું સંતાન હોય, માતા પિતા બીજા હોય અને અન્ય હોય તેને ગોદ લેવામાં આવે, તેને કહેવાય દત્તક પુત્ર. કૃત્રિમ પુત્ર અર્થાત કોઈ શ્રેષ્ઠ જન છે, કોઈ મિત્ર દ્વારા પુત્ર દેવામાં આવે છે, સંતાન દેવામાં આવે છે. ગુઢ પુત્ર અર્થાત જેના વિષયમાં જ્ઞાન ન હોય, તેના માતા પિતા કોણ છે તેને ગોદ લેવામાં આવે છે. ગૃહે અર્થાત ઘરમાં લઈ આવે છે, તેને ગુઢ પુત્ર કહેવામાં આવે છે. અપવિદ્ધ પુત્ર જે સ્વયં બહારથી જ લઈ આવવામાં આવ્યું હોય. કાનીન પુત્ર જે કુંવારી કન્યાથી ઉત્પન્ન થયેલો હોય. સગોઢ પુત્ર જે ગર્ભિણી કન્યા સાથે વિવાહ કરવામાં આવે તેમાંથી જે સંતાન થાય તેને પુત્ર કૃત્ર મૂલ્ય દઈને ખરીદવામાં આવેલ છે, તે પુનર્ભવ પુત્ર. એક કન્યાના એક પતિ સાથે વિવાહ કરવામાં આવે અને તેની પાસેથી પહેલું સંતાન લઈને બીજાને દેવામાં આવે છે, એને પુનર્ભવ પુત્ર કહેવાય છે. સ્વયં દત્તપુત્ર જે વ્યસન કે કોઈ અન્ય કારણથી સ્વયં કિસી અન્યથા હાથમાં પોતાનું સંતાન સોંપી દે છે, મિત્રો, તેને સ્વયં દત્તપુત્ર કહેવાય છે. પાશવત પુત્ર અર્થાત અવિવાહિત શુદ્ર કન્યા અને બ્રાહ્મણ દ્વારા ઉત્પન્ન થાય છે એ સંતાન. આ ઉપરાંત બધા સંતાનોના કાનીન પુત્ર, સગોઢ પુત્ર, કૃતપુત્ર, પુનર્ભવ પુત્ર, સ્વયંદત્ત પુત્ર અને પાર્શ્વપુત્ર, આ જે પુત્રો છે આ છે સંતાન. તે ઋણ અથવા પિંડ આદિ કાર્ય કરી શકતા નથી, માત્ર નામધારી સંતાન જ કહેવાય છે. ગોત્ર તેમજ કુળ સંમત થતા નથી. આ ઉપરાંત શાસ્ત્રોમાં અન્ય 4 પ્રકારના પુત્ર પણ કહેવામાં આવ્યા છે, જે સંતાનના ગુણધર્મ અનુસાર કર્મ સંતાન પ્રાપ્તિ માતા પિતાને થાય છે. તેમાં પહેલું સંતાન છે ઋણાનુબંધ સંતાન, જે આપણા જન્મ પૂર્વ અર્થાત આપણે કોઈ જન્મમાં કોઈનું ઋણ ચૂકવવાનું બાકી રહી ગયું હોય અને આપણે ન ચૂકવી શક્યા હોય અને આપણું મૃત્યુ થઈ ગયું હોય, ત્યારે તે જ વ્યક્તિ જેને આપણે કર્જ દેવાનું હતું એ આપણી ઘરે સંતાન બનીને આવે છે. આપણું ધન વૈભવ સર્વ કાંઈ બરબાદ કરે છે અથવા તો આપણું ધન ખર્ચ કરી નાખે છે, જ્યાં સુધી તેનું ઋણ ચૂકવાય નહીં. આ ઋણાનુબદ્ધ સંતાન કહેવાય છે. એ દીકરો પણ હોઈ શકે અને દીકરી પણ હોઈ શકે. બીજું છે શત્રુપુત્ર, જેમાં કોઈની સાથે આપણે શત્રુતા હોય, તે શત્રુતાને નિભાવવા માટે કોઈ આપણી ઘેર જન્મ લે અને પુત્ર કે સંતાન શત્રુ સંતાન હોય છે, તે બદલો લેવા માટે માતા પિતાને ઘેરે સંતાન બનીને આવે છે. ત્રીજું છે ઉદાસીન પુત્ર.
આવા સંતાનથી માતા પિતાને ન તો સુખ મળે છે ન તો દુઃખ. ઉદાસીની જેમ અર્થાત નામ જ સાર્થક થાય છે. સાધુ પુરુષની જેમ વ્યવહાર કરે છે. કોઈ મોહ માયા હોતી નથી. માતા પિતાનો ત્યાગ પણ કરી દે છે. ચોથું છે સેવક સંતાન પુત્ર, જે શ્રેષ્ઠ કહેવાય છે. પાછળ જન્મમાં નિસ્વાર્થ ભાવે જે માતા પિતાએ ગૌ સેવા કરી છે, કોઈ વ્યક્તિની સેવા કરી છે, કોઈ પશુની સેવા કરી છે, તે જ આ જન્મમાં તેનું સંતાન બનીને આવે છે. તેના માતા પિતાની સેવા કરે છે, તેને સેવક પુત્ર કહેવાય છે. આ રીતે સંતાનોની વ્યાખ્યા શાસ્ત્રોમાં કહેવાય છે. કર્મ અનુસાર, કર્મોનું બંધન અનુસાર તે સંતાન માતા પિતાને પ્રાપ્ત થાય છે. આમાં પુત્ર એકાદશીના દિવસે સંતાનનું સુખ અર્થ એટલે કે સંતાનના આયુષ્ય માટે સંતાનના સુખ ન થતું હોય કોઈ પણ કારણસર, તો ભગવાનને આજે વ્રત ઉપવાસ કરીને ભક્તો પ્રાર્થના કરે છે. દાન પુણ્ય કરીને પ્રાર્થના કરે છે. શ્રી નારાયણ જે આ લોકના પતિ છે, ધરતી લોકના સ્વામી છે, પાલન પોષણ કરતા પિતા છે, લક્ષ્મીપતિ ભૂપતિ છે, તેમનું વ્રત એકાદશી ભગવાનનું સ્વરૂપ છે. ભગવાનના શરીરમાંથી ઉત્પન્ન થયેલી તિથિ માતા છે એકાદશી મૈયા આપણે કહીએ, જે ભગવાનની રક્ષા કરે છે, ભગવાનને વરદાન આપ્યું છે. જે ભક્તો આ એકાદશીના દિવસે વ્રત ઉપવાસ પૂજા કરશે, ભગવાન નારાયણના નિમિત્તે દાન પુણ્ય કરશે, તેને પ્રભુ વરદાન અવશ્ય પ્રાપ્ત કરાવશે, એની મનોકામના પૂર્ણ કરશે. માટે એકાદશીની તિથિ શ્રી હરિનારાયણને અત્યંત પ્રિય છે. આ એકાદશીનું વ્રત કરીએ ન કરીએ, પરંતુ પ્રભુનું પૂજન કે દર્શન કરવાથી, વ્રત કથા સાંભળવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે. એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન આદિ પરવડી શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા, ભગવાન નારાયણનું મનમાં હૃદયમાં સ્મરણ કરવું. ત્યારબાદ આપણા ઘરના મંદિર પાસે આવી પ્રભુની મંદિરમાં જે મૂર્તિ ફોટો હોય તેનું વિશેષ પૂજન થાય છે. મૂર્તિ હોય તો હંમેશા ધ્યાન રાખવું, સ્નાન કરાવવું પડે છે. ગંગાજળ, દૂધ, મધ, ખાંડ આદિથી તેને પંચ સ્નાન પણ કહેવાય છે. પંચામૃતથી સ્નાન કરાવાય છે. અમૃતનો ભોગ પણ લગાવી શકાય છે. ભગવાનને સાંજ શૃંગાર સજાવવા જોઈએ. જો ચિત્રજી હોય તો સાફ વસ્ત્રથી સાફ કરી એની પૂજા પણ થાય છે. ભગવાન શ્રી હરિનારાયણની પૂજા જો સાદી સરળ રીતે કરવી હોય તો ચિત્ર અથવા ફોટો રાખવો જોઈએ. જો મૂર્તિ રાખીએ તો નિત્ય મૂર્તિને સ્નાન કરાવવું પડે. આ વાતનું ધ્યાન રાખવું જોઈએ. ભગવાનને આજે તુલસી દલ પધરાવવા જોઈએ. શ્રી ચરણોમાં અને પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ કે હે શ્રી હરિનારાયણ, આપ મારી ઉપર પ્રસન્ન થાઓ. મેં આજે વ્રત રાખ્યું છે, આપ મારા વ્રતના સંકલ્પ સ્વીકાર કરો. આ રીતે સંકલ્પ કરી પ્રભુને નૈવેદ્યમાં માખણ, મિશ્રી, ફળ ફળાદી, ભોગ, સૂકા મેવા, આપણી પાસે જે કાંઈ સામગ્રી હોય એ પ્રભુને ભોગ લગાવી શકીએ. સાત્વિક સામગ્રી તે લગાવો. ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી પૂજન કરવું જોઈએ. આ વ્રત કથા અવશ્ય સાંભળવી. શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરી શકાય, સાંભળી શકાય. શ્રીમદ ભાગવત મહાપુરાણ, વિષ્ણુ સહસ્ત્ર પાઠ છે એ પણ કરી શકાય. આજના દિવસે તુલસી માતાની સવાર સાંજ દીપદાન કરીને પૂજન થાય છે. પૂજા માટે તુલસી પત્ર તોડી શકાય છે, પોતાના નિજ કાર્ય માટે નહીં. આજે પીપળાના વૃક્ષને જળ અર્પણ કરાય છે, જે દેવમય છે. પીપળાનું વૃક્ષ અને પિત્રો નિમિત્તે પણ આપણે પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરી જલ અર્પિત કરતા રહીએ છીએ. માટે પુત્રદા એકાદશી છે એ પીપળાના વૃક્ષનું પૂજન અવશ્ય કરવું જોઈએ.
પિતૃઓનું સ્મરણ અવશ્ય કરવું જોઈએ, કારણ આપણે કોઈના સંતાન છીએ. સંતાનોની ફરજ છે કે દેવગત ગયેલા પિતૃઓની શાંતિ અર્થે, મોક્ષ અર્થે પ્રભુને પ્રાર્થના કરે. આજે ગાય માતાની સેવા કરવી, પશુ પક્ષીને દાણા ચણની વ્યવસ્થા કરવી, જરૂરિયાતમંદ હોય એને દાન પુણ્ય કરવું. શિયાળાની સિઝનમાં જે કોઈ આપણે ગરમ વસ્ત્ર, અન્ન, જળ, ધન છે, કંઈ આપણે દાન કરી શકીએ. એ રીતે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે દાન અવશ્ય કરવું. એકાદશીનું વ્રત એવું છે કે જો આપણા ઘરમાં સૂતક હોય, કોઈનું મૃત્યુ થયું હોય તો પણ આ વ્રત પૂજા ન થાય. એકાદશીના દિવસે જે બહેનો માસિક ધર્મમાં છે તેઓ પણ આ વ્રત કરી શકે છે. 5 દિવસે પૂજા થઈ શકે છે. એકાદશીનું વ્રત કેવી રીતે કરવું તે પણ આપણે આજે જાણીએ. એકાદશીનું વ્રત 3 પ્રકારે થાય છે. એક તો નકોડા, જેમાં જલ પણ ગ્રહણ થતું નથી. બીજું છે ઉપવાસ, જેમાં ચા, દૂધ, કોફી, ફળ ફળાદી લઈ શકાય. અને ત્રીજું છે કે જો એકાદશીનું વ્રત થઈ શકતું ન હોય, શરીર તમારું અશક્ત હોય છતાં પણ તમારે વ્રત કરવું છે, તો એક ટાઈમ ભોજન લઈ શકાય. એ સાત્વિક ભોજન લેવાનું છે, જેમાં રાંધેલા ભાત, લસણ અને ડુંગળીનો ત્યાગ કરવાનો. એકાદશીનું વ્રત સૌ કોઈ કરી શકે, નાના બાળકોથી લઈ અને વૃદ્ધ આદિ સુધી. અને જો એકાદશીનું વ્રત ના કરવું હોય, ના થઈ શકતું હોય તો પણ મનમાં ક્લેશ ન કરવો. માત્ર પ્રભુનું નામ સંકીર્તન કરવું. અને જો ઘરમાં આપણે પ્રભુનું કોઈ પણ સ્વરૂપ બિરાજમાન હોય તેની સેવા પૂજા કરી લેવી. એકાદશીના દિવસે વ્રત કરવું કે ન કરવું તે આપણા ખુદનો સંકલ્પ છે. આપણું શરીર સાથ આપે તો વ્રત કરવું, નહીં તો કોઈ દોષ લાગતો નથી. વ્રત ઉપવાસ તે આપણે આપણી ખુશીથી કરીએ છીએ. મિત્રો, જેમ દાન પુણ્ય પણ આપણી ખુશી માટે કરીએ છીએ. પ્રભુએ આપ્યું છે તો લાવ હું કોઈને આપું, એમાં કોઈ બળજબરી હોતી નથી. મનથી, હૃદયથી, ભાવથી, પ્રેમથી જો તમે પ્રભુનું નામ જપ પણ કરી લેશો તો પણ પુણ્યના ભાગી બની જશો. માત્ર એટલું જ કરવાનું છે કે આપણે કોઈના જીવનમાં આડું આવવાનું નથી, કોઈને દુઃખ પહોંચાડવાનું નથી. કોઈની પ્રગતિથી આપણે આપણા આંખમાં ઝેર લઈ આવવાનું નથી. જે કોઈ કર્મ કરે છે તે પોતાના નસીબ અનુસાર કરે છે. આપણે પણ સારું કરીએ એવા ભાવ સાથે આપણે વ્યવહાર રાખવો જોઈએ. કોઈની નિંદા કુથલી ન કરવી. આમ કરવાથી પણ આપણે પુણ્યના ભાગી બની જઈએ છીએ. પોષ પુત્ર એકાદશી પર કયું દાન કરવું શુભ અને ફળદાયી છે? ચોખા આ દિવસે અન્નનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમે જીવનમાં કોઈ સમસ્યા સાથે સંઘર્ષ કરી રહ્યા છો તો તમારે ચોખાનું દાન જરૂર કરવું જોઈએ. આથી ઘરના દુર્ભાગ્ય અને દરિદ્રતા દૂર થઈ જાય છે. પીળા વસ્ત્રો, માન્યતા છે કે આ દિવસે પીળા રંગના વસ્ત્રનું દાન કરવું જોઈએ, કારણ કે આ રંગ ભગવાન શ્રી હરિ માટે અત્યંત પ્રિય છે. કહેવાય છે કે આ તિથિ પર વસ્ત્રોનું દાન કરવાથી જીવનમાં સમૃદ્ધિ અને સૌભાગ્ય વધે છે. તુલસીનો છોડ પોષ પુત્રોદય એકાદશી તિથિ પર તુલસીના છોડનું દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે તુલસીના છોડના દાનથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને ખાસ કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તુલસી સિવાય તમે મની પ્લાન્ટ, શમી અને કેરાના છોડનું પણ દાન કરી શકો છો. ભક્તો, આપ સૌને પણ પોષ પુત્રદા એકાદશીની ખૂબ 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 શુભેચ્છાઓ. મિત્રો, મને આશા છે કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો છે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.
અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બેલ આઇકોનને પ્રેસ કરો જેથી આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને મળતા રહે. કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે આપને અમારો વિડીયો કેવો લાગ્યો છે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.